પાલનપુરથી ભુજ અને ભુજથી પાલનપુર જવા માટે કઈ બસ કેટલા વાગે મળવાની છે? તો વિડીયોમાં મિત્રો ખાસ બન્યા રહેજો। જો તમારે પાલનપુરથી ભુજ જવું હોય અથવા ભુજથી પાલનપુર રિટર્ન તમારે આવવું છે તો તમને કઈ બસ કેટલા વાગે મળવાની છે તો સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર મળવાની છે। અને વધુ કોઈ પણ એસટી બસની માહિતી તમારે મેળવવી છે તો દરેક વિડીયો આપણી ચેનલમાં બનાવેલા છે। તો વિડીયોની આપણે શરૂઆત કરીએ મિત્રો। એ પહેલાં ચેનલની અંદર નવા હોય ને એસટી બસના ટાઈમ ટેબલ વિશેની કોઈ પણ તમારે માહિતી જોઈ છે તો દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। તો પહેલા નંબરની મિત્રો આપણે વાત કરીશું પાલનપુરથી ભુજ જવા માટે કઈ બસ કેટલા વાગે મળશે। તો પહેલા નંબરની બસ છે મિત્રો વડગામથી માતાના મઢ। તો કેટલા વાગે નીકળે છે વડગામથી? સાંજે 7 વાગે નીકળે છે વડગામથી। તો ક્યાં થઈને મિત્રો પાલનપુર તમને કેટલા વાગે મળશે? 7:32 પાલનપુર બસ સ્ટોપ 7:40 ડીસા 8 વાગે, થરા 9:03 રાધનપુર 9:47 ભચાઉ 12:43 ગાંધીધામ 1:31 આદિપુર 1:44 અંજાર 2:04 અને ભુજ તમને પહોંચાડશે 3:10। આગળના બે સ્ટેશન છે નખત્રાણા 3:51 અને માતાના મઢ તમને પહોંચાડશે 6:10। તો બીજા નંબરની મિત્રો વાત કરીએ અંબાજીથી માંડવી સ્લીપર છે। તો કેટલા વાગે નીકળે છે? 7:15 સાંજે નીકળે છે। જે તમને દાંતા મળશે 7:35 અને પાલનપુર તમને મળશે 8:20। ડીસા 9:15 થરા 10:20 રાધનપુર 10:50 ભચાઉ 1:55 ગાંધીધામ 2:55 આદિપુર 3:10 અંજાર 3:20 અને ભુજ તમને પહોંચાડશે 4:10 અને માંડવી ભુજ 6 વાગે તમને ત્યાં પહોંચાડી દેશે। અને ત્રીજા નંબરની બસ છે મિત્રો પાલનપુરથી ભુજ એસી સ્લીપર 9:30 નીકળે છે પાલનપુરથી। જે ડીસા તમને મળશે 10:10 સિહોરી 11:15 રાધનપુર 12 વાગે, આડેસર 12:55 સામખિયાળી રોડ 1:35 ભચાઉ 2:10 ગાંધીધામ 3:45 અંજાર 4:55 અને ભુજ તમને પહોંચાડશે મિત્રો 6 વાગે। તો મિત્રો વધારે આપણે વાત કરીએ તો હવે આપણે વાત કરવાની છે મિત્રો ભુજથી પાલનપુર જવા માટે। તો 3 બસોની તો આપણે વાત કરી પાલનપુરથી ભુજ જવા માટેની। તો હવે વાત કરીશું ભુજથી પાલનપુર જવા માટે આપણને કઈ બસ કેટલા વાગે મળવાની છે એની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો વિડીયોની અંદર મિત્રો ખાસ બન્યા રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મિત્રો એસટી બસના ટાઈમ ટેબલને દરેક વિડીયો તમને મળતા રહે। તો 4 બસો છે મિત્રો ભુજથી પાલનપુર જવા માટે। તો પહેલા નંબરની બસ છે મિત્રો ભુજ અંબાજી વાયા રાધનપુર। તો કેટલા વાગે નીકળે છે? ભુજથી સ્લીપર છે અને ક્યાં થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર મેળવવાની છે। 7 વાગે નીકળે છે સાંજે ભુજથી। રતનાલ તમને મળશે 7:30 અંજાર 7:50 આદિપુર 8:05 ગાંધીધામ 8:25 ભચાઉ 8:50 સામખિયાળી 10:30 સાંતલપુર 12:15 રાધનપુર 1:15 થરા 1:55 સિહોરી 2:20 ડીસા 3:05 પાલનપુર 4 વાગે, પાલનપુર 4:10 દાંતા 4:45 અને અંબાજી 5:35 તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો। તો આગળની વાત કરીએ માંડવીથી અંબાજી કેટલા વાગે નીકળવાની છે માંડવીથી? માંડવી ભુજથી નીકળે છે 6:30 જે ભુજ તમને મળશે 7:35 અંજાર 8:45 આદિપુર 9 વાગે, ગાંધીધામ 9:15 ભચાઉ 10 વાગે, આડેસર 10:45 રાધનપુર 1:25 થરા 2:15 ડીસા 3 વાગે અને પાલનપુર તમને પહોંચાડશે 3:55। તો દાંતા 5 વાગે અને અંબાજી 5:20 તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો। ત્રીજા નંબરની બસ છે મિત્રો માતાના મઢથી પાલનપુર સ્લીપર 7 વાગે નીકળે છે માતાના મઢથી। નખત્રાણા તમને મળશે 7:54 ભુજ 9:06 અંજાર
10:08 આદિપુર, 10:27 ગાંધીધામ, 10:40 ભચાઉ, 11:13 રાધનપુર, 2:13 થરા, 2:50 ડીસા, 4 વાગે અને પાલનપુર તમને પહોંચાડશે મિત્રો 5:40 અને છેલ્લા નંબરની બસ છે મિત્રો ભુજથી પાલનપુર વોલ્વો સ્લીપર એટલે કે એસી સ્લીપર છે. તો કેટલા વાગે નીકળવાની છે ભુજથી એની પણ માહિતી જોઈએ. વધુ કોઈ પણ એસટી બસના ટાઈમ ટેબલની તમારે માહિતી જોઈએ છે તો દરેક માહિતીના વિડીયો તમને અમારી ચેનલમાંથી ગુજરાતીમાં મળી રહેશે. તો ભુજથી પાલનપુર છે એસી સ્લીપર 9:30 નીકળે છે ભુજથી. જે અંજાર તમને મળશે 10:35 આદિપુર, 10:40 ગાંધીધામ, 10:50 ભચાઉ, 11:30 સામખિયાળી રોડ, 12 વાગે આડેસર, 1:10 રાધનપુર, 2:30 સિહોરી, 3:30 ભીલડી, 4:50 ડીસા, 5:20 અને પાલનપુર 6 વાગે તમને મિત્રો પહોંચાડી દેશે. વધુ કોઈ પણ એસટી બસના ટાઈમ ટેબલ જોવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો.